ભાવનગર શહેરના દેવરાજનગર જીએમડીસી વિસ્તારમાં આવેલ શેત્રુંજી રેસિડેન્સી એક હાઉસિંગ બોર્ડના મકાનોને હજુ 1.5 વર્ષ જ થયા છે, પરંતુ પ્રમુખ દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતા હાઉસિંગ બોર્ડના લોકો એકઠા થઈને અનેક રજૂઆત કરવામાં આવી હતી। જોકે સાફ સફાઈ નથી કરવામાં આવતી, નથી અગાસીને તૂટેલા બારણા નથી નાખવામાં આવતા, જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા જ જોવા મળે છે। જ્યારે સ્થાનિક લોકો પ્રમુખને રજૂઆત કરી હતી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે હું ક્યાં પ્રમુખ જ છું, તો વહીવટદાર કોણ કરે છે। જ્યારે સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા, પરંતુ બેઝ કેમેરા અને એ પણ બંધ હાલતમાં અને લાઇટો પણ ટીંગાળેલી હાલતમાં હતી। જ્યારે થોડા દિવસ પહેલા એક નાના બાળકને બગીચામાં નાક કરડી જવા પામ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું હતું કે અમે બધા મેન્ટેનન્સ ભરે છે, પરંતુ કોઈ કામગીરી કરવામાં નહીં આવતા, જેને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। રસિકભાઈ મનસુખભાઈ બોરાણિયા, જીએમડીસી શેત્રુંજી 1 માં રહું છું 1.5 વર્ષથી। અહીંયા કોઈ કામગીરી ચાલુ છે નહીં અને છતાંય અહીંયા બેદરકારી છે બધી। કોઈ ટ્યુબલાઇટની અથવા કોઈ ગટરો સરકાય તો કોઈ જવાબદાર કોઈ આનું છે નહીં। 1.5 વર્ષની અંદર બધી બેદરકારી છે, કોઈ સાફ સફાઈ કરતું છે નહીં અને બધે પોતાનું હૂંફ લઈને ફરે છે કે હું કામ કરું તો જ કામ થાય, નહીંતર કાંઈ થાય નહીં। છતાંય મેન્ટેનન્સ પડ્યું છે, છતાંય કોઈ વાપરવું છે નહીં। પોતાના પૈસે બધું જલસા કરવા છે। અહીં કોઈ ગરીબ પરિસ્થિતિમાં માણસો રહેશે પણ કોઈ જવાબ દેતું નથી ને એ કોઈની સામે પડતા નથી। કોઈ મંત્રી કે કોઈ પણ સાહેબ આની અંદર આવતા નથી અને કોઈ હમણાં જવાબ લેતા નથી। બગીચામાં કાંઈક ઝાડ ઉગી ગયા ને કોઈને કંઈ કડી ગયું શું છે? બગીચામાં ઝાડ ઉગી, એમાં મારા છોકરાને સાપ પણ કરડી ગયો છે અને કોઈ આની વિશે કોઈ જવાબદાર કોઈ લેતું જ નથી। અને